નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં. તો આજે આપણે આ વિડીયોમાં જે આરટી એક્ટ 2009 હેઠળ ધોરણ 1થી 8માં પ્રાઇવેટ શાળાઓમાં મફત શિક્ષણની જે જોગવાઈ છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયો થકી જોઈશું. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલમાં હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીં મિત્રો આરટી એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2025-26માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત. તેમાં આપણે ડિટેલમાં જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12 પેટા કલમ 1 ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે. તો શું છે આ અગ્રતાક્રમ તે મિત્રો જોઈએ. તો અગ્રતાક્રમમાં પ્રથમ છે અનાથ બાળક, બીજું સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, ત્રીજું બાળ ગૃહના બાળકો, ચોથું બાળ મજૂર અથવા સ્થળાંતરિત મજૂરના બાળકો, પાંચમું મંદબુદ્ધિ અથવા સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાત વાળા બાળકો અથવા શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો. છમાં જોઈએ તો એન્ટી રેટ્રોવાયર થેરાપીની સારવાર લેતા બાળકો. સાતમું જોઈએ તો કે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો. આઠમું જોઈએ તો કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી. નવમું જોઈએ તો કે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો. દસમું જોઈએ તો કે 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરીના બીપીએલ કુટુંબના બાળકો. 11મું જોઈએ તો અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ કેટેગરીના બાળકો. 12મું જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્તિ જાતિના બાળકો. સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્તિ જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે. 13મું જોઈએ તો જનરલ કેટેગરી કે બિન અનામત વર્ગના બાળકો. અહીંયા મિત્રો નોંધ લખેલી છે કે જે ઉપર અગ્રતા ક્રમાંક 8, 9, 11, 12 અને 13માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં જો રહેતા હોય તો 1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ અને પ્રવેશ આપવામાં આવશે. બીજું જોઈએ તો કે પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી એમણે જે અહીંયા જે વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ પર તારીખ 28/2/2025 એટલે કે મિત્રો આ ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. શુક્રવારથી તારીખ 12/3/2025 બુધવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે ઓનલાઈન. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા, કયા અધિકારીને રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવે છે. એટલે મિત્રો જેમને પણ જે વાલીને આ ફોર્મ ભરવાનું હોય તે આ એક વેબસાઇટની મુલાકાત અચૂક લે. અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટેની પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીની આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય એવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન જો લાગુ પડતું હોય ત્યાં વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. એટલે કે આ ઓનલાઈન ફોર્મ બીજે ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. આનો આપણે આગળ તારીખનું શિડ્યુલ જોઈ રહીએ કે કઈ રીતનું આ શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું એનો સંભવિત કાર્યક્રમ શું છે. તો સંભવિત કાર્યક્રમમાં જોઈએ તો શૈક્ષણિક વર્ષ 2025-26 પ્રવેશ માટેની વર્તમાનપત્રોમાં જાહેરાત ક્યારે બહાર પડી તો કે 19/2/2025ના રોજ આ જાહેરાત બહાર પાડવામાં આવી. ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવાના થતા દિવસ
તો 8 દિવસ એમણે આપ્યા છે કે 19/2/2025થી 26/2/2025 સુધી જે પણ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તે એકઠા કરી લેવા. અને ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસ, તો કે ફોર્મ ભરવા માટે 13 દિવસ આપેલ છે. 28/2/2025થી 12/3/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. બીજું આગળ જોઈએ તો કે જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રૂવ કે રિજેક્ટ કરવાનો સમયગાળો, તો એ દિન 14 છે કે 28/2/2025થી 13/3/2025 સુધી. માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો, એટલે એકવાર ફરી તક પણ આપશે જો કોઈ પણ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો એના માટે 3 દિવસ આપશે, 18/3/2025થી 20/3/2025 સુધી. બીજું આગળ જોઈએ તો કે માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમય, તો આ ચકાસણી કરવાનો સમયગાળો છે 4 દિવસ, 18/3/2025થી 21/3/2025 સુધી. પછી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ ક્યારે જાહેર થશે, તો તે 27/3/2025ના દિવસે પ્રથમ રાઉન્ડનો જાહેર થશે. તો મિત્રો આ હતો ઓનલાઈન શિડ્યુલ આખું આરટી એક્ટ 2009 હેઠળ ઓનલાઈન સંભવિત કાર્યક્રમ શું છે, આ મિત્રો એનો હતો કાર્યક્રમ. અને ઉપર જે જોયું તેના માટેની શું પ્રોસેસ છે એ બધું હતું. અને આના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એનો પણ આપણે એક વિડીયો બનાવશું. તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.